બેગડામાંથી એવો પ્રશ્ન પૂછી નાખે ને ભૂલથી કોક, પૂછવો ન હોય પણ ભૂલથી પૂછી નાખે કદાચ કોક કે સાહેબ આ મોહમ્મદ બેગડાનું મૂળ નામ શું હતું, એનું મૂળ નામ હતું ફતેહ ખાન. તો સાહેબ એને મોહમ્મદ બેગડો આવું હું કામ કીધું? તો એને બે ગઢ જીતેલા હતા, એક છે જુનાગઢ અને બીજું છે પાવાગઢ અથવા તો ચાંપાનેર. બે ગઢ જીતેલા હતા એટલે એને બેગડો તરીકે ઓળખીએ છીએ. મોહમ્મદ બેગડાના કામ બધા અકબર જેવા હતા, એટલે ગુજરાતનો અકબર કહેવાય, ગુજરાતનો અકબર કહેવાય. મોહમ્મદ બેગડાએ એક બાકાજી કી બનાવી હતી ચાંપાનેરમાં, એટલે કે પાવાગઢના વિસ્તારની આજુબાજુ. ચાંપાનેરની અંદર એ સમયગાળા દરમિયાન ચૌહાણોનું શાસન હતું અને ચૌહાણ વંશના શાસક હતા જયસિંહ ચૌહાણ, એ પોતે સત્તા ઉપર હતા. હવે એની સામે બાકાજી કી બોલાવવા માટે બેગડો આવ્યો. છોકરાઓ આ યુદ્ધ જે થયું ને એપ્રોક્સ ઇતિહાસના પુસ્તકોમાં લખ્યું છે 20 મહિના સુધી યુદ્ધ થયેલું. 1484 ના આજુબાજુના વર્ષમાં થયું હતું સંભવિત. ક્લિયર? ચલો તો ખાસ જયસિંહ ચૌહાણ અને બેગડો આ બંને વચ્ચે આ યુદ્ધ થયું હતું. યુદ્ધની અંદર દોસ્તો જયસિંહ ચૌહાણ જે છે એની હાર થશે, બેગડો આની અંદર જીતી જાય. મતલબ કે આ ચાંપાનેરના વિસ્તાર ઉપર જયસિંહ ચૌહાણ જે છે ને ગુજરાતના ઇતિહાસની અંદર પતઈ રાવળ તરીકે ઓળખવામાં આવે છે. એનો ખાત્મો થશે ને બેગડો જે છે ચાંપાનેરને જીતી લેશે. ચાંપાનેરને જીતીને એને મુહમ્મદાબાદ એવું નામ આપશે, મુહમ્મદાબાદ એવું નામ જે છે આપી દેશે.